ફાધર, સિસ્ટર અને મારા વાલા મિત્રો, આજનો શુભ સંદેશ આપણે સાંભળ્યો તેમ આ એક સરસ સત્ય આજે આપણને શુભ સંદેશમાંથી મળે છે. એ પહેલું જ વાક્ય જે છે કે કોઈ સારા ઝાડને ખરાબ ફળ આપતા નથી અને કોઈ ખરાબ ઝાડને સારા ફળ આપતા નથી. આ એક સાદું સત્ય છે જે આજે આપણને આ શુભ સંદેશ શીખવે છે. કોઈ માણસની પરખ આપણે કઈ રીતે કરીએ? કોઈ પણ માણસને ઓળખવો હોય, તમે તમારા કામમાં જ્યાં પણ જતા હોય એને ઓળખવો હોય તો કઈ રીતે આપણે ઓળખી શકીએ? સાચી વાત. કોઈ પણ વ્યક્તિ એના શબ્દ પર, એના વર્તનથી અને એના વ્યવહારથી, એ વ્યક્તિ કઈ રીતે આપણી સાથે કયા શબ્દ બોલે છે, કઈ રીતે આપણી સાથે વ્યવહાર કરે છે, એનું વર્તન કેવું છે, બસ તમે એમની સાથે વાત ના કરો તો પણ તમે ઓળખી જાઓ કે આ વ્યક્તિ કયા પ્રકારની છે. અને આજે શાસ્ત્રપાઠ દ્વારા આપણને એ કહેવામાં આવે છે કે આજે શાસ્ત્રપાઠ આપણને આમંત્રણ આપે છે કે આપણે પ્રભુ ઈસુમાં કેટલા પરોવાયેલા છે. આપણું હૃદય, એટલે આજના શાસ્ત્રપાઠની અંદર એક રૂપક વાપર્યું છે અને એ છે વૃક્ષ. જેવું વૃક્ષ કહેવાય એના ફળ. આપણું વૃક્ષ એટલે આપણું જીવન, આપણું હૃદય, આપણું મન. આપણે પ્રભુ ઈસુમાં કેટલા રોપાયેલા છે, આપણે કેટલા પ્રભુ ઈસુમાં ઊંડે ઉતરેલા છે. જે પ્રભુ ઈસુમાં વધારે ઊંડા ઉતરેલા હોય એ વ્યક્તિ પ્રેમાળ હોય. જેવા પરમેશ્વર પ્રભુ ઈસુનું જેવું જીવન છે પ્રેમાળ, બીજાને પ્રકાશ આપવો, બીજાને મદદ કરવી, બીજાને નવું જીવન આપવું, અને એ પ્રભુ ઈસુનું જીવન. જે વ્યક્તિ પ્રભુ ઈસુમાં જેટલા ઊંડાણથી પરોવાયેલા હોય, જેટલા ઊંડાણથી એમાં રોપાયેલા હોય, એ વ્યક્તિ એવા જ હશે. એ વધારે પ્રેમાળ હશે, માફીવાળા હશે, દયાળુ હશે. પણ જે વ્યક્તિ પ્રભુ ઈસુમાં એટલા ઊંડા ઉતરેલા નથી, એવા વ્યક્તિનું જીવન નફરત હશે, ગુસ્સાવાળું જીવન હશે. આપણે બધા નબળા છીએ, આપણે ભૂલો કરીએ છીએ, પણ આજે આપણને આમંત્રણ આપ્યું છે કે આપણે આજે આ શાસ્ત્રપાઠ દ્વારા પ્રભુ ઈસુ આપણને આમંત્રણ આપે છે કે તમે મારી પાસે, તમે જેમ હું હૃદયનો રાંક છું, જેમ હું પ્રેમાળ છું, તેમ તમે જેટલા મારી પાસે આવશો એટલું હું તમને ભરપૂર કરીશ. અને પ્રભુ ઈસુએ આપણને કીધું છે કે હું તો જગતમાં એટલા માટે આવ્યો છું કે તમને જીવન મળે, અને કેવું જીવન? ભરપૂર. તો આપણે જેટલા પ્રભુ પાસે વધારે નજીક આવીએ, જેટલા પ્રભુની આપણે તરસ રાખીએ, ભૂખ રાખીએ, એની પ્રભુ ઈસુની અંદર જેટલા વધારે ઊંડા ઉતરીએ, જેટલા વધારે રોપાયેલા રહીએ, તો આપણું જીવન પણ એવી રીતે થશે. આપણે નમ્ર થવાનું છે કે હું મારી શક્તિથી કશું નહીં કરી શકું, પણ જેટલું હું પ્રભુ પાસે આવું, મને પ્રભુ સક્ષમ બનાવશે, મને પ્રભુ પ્રેમાળ બનાવશે. અને એવી શ્રદ્ધા અને એવા નમ્ર ભાવથી જ્યારે પ્રભુ ઈસુમાં આપણે વધારે ઊંડા રોપાયેલા રહીશું, તો ચોક્કસ આપણે પણ સારા ફળ આપી શકીશું. જેવા પ્રભુ ઈસુએ આ જગતમાં આવીને લોકોનો ઉદ્ધાર કર્યો, તેમ આપણે દરેક જણ ઘણી બધી મિટિંગો કરીએ છીએ, ઘણી બધી પ્રાર્થનાઓ, ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. આપણને ઓલરેડી પ્રભુનો અનુભવ થયો છે, અને આપણે એવા ઘણા યુવાનો છે, એવા ઘણા બાળકો છે, ઘણા આપણા ગામના લોકો છે જે હજુ અંધકારમાં જીવે છે. એટલે આજે આ પ્રભુ પાસે આવીએ, જેમ પ્રભુએ કીધું છે કે તમે દુનિયાના દીવા છો. આપણે પ્રભુ પાસે આવીએ અને પ્રભુનો પ્રકાશ લઈને, જે આપણા ભાઈઓ છે, જે આપણા યુવાનો છે, જે પ્રકાશમાં હજી નથી જોયો અથવા અંધકારમાં ચાલે છે, એમને પ્રકાશ આપીએ, પ્રભુનું નામ આગળ વધારીએ, અને પ્રભુ એના માટે આપણને કૃપા આપે કે આપણે હંમેશા જે પણ કરીએ પ્રભુના મહિમા માટે અને લોકોને પ્રભુની વધારે નજીક લાવવા માટે કરીએ. એ માટે આશીષની કૃપા મળે એવી ખાસ પ્રાર્થના કરીએ.